તો હાલો મિત્રો, તો જયમાં સોનલ કે બધા મજામાં જો આપણે મજામાં ને આપણા વ્લોગ જોતા બધા મજામાં જોઈને જો ન હોય તો વ્લોગ જોઈ નાખ્યો એટલે મજા આવી જાય. આજના વ્લોગમાં ધીમે આપણે જવાનું મેલડી માતાજીના મંદિરે. જો કે હમણાં કેટલા દિવસથી ના વ્લોગ ઉતારવા નથી ગયો તું કાં તો હાલો ને આજના ઉતારતા આવીએ ને. જો ભાઈ કોઈ વિડીયો ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો ને. હાલો તો અહીંને આપણી જઈએ અને બીજું ત્યાં આપણી કાલે લીલબાઈ આવીનો વિડીયો મળ્યો તો એમાંથી કંઈક સારા વ્યૂ આવે. જો કે એવા વ્યૂ આવે ને તો વાંધો ન આવે. જોકે એ હે ને કાયમી તમે યાર વિડીયો જોતા જાવ કે ખાલી 7 જ સબસ્ક્રાઈબર ઘટે ને હવે થોડો ઘણો વોચ ટાઈમ ઘટે તો વેલેરો પૂરો થઈ જાય ને તમારા ભાઈનું ચેનલ થઈ જાય મોનિટાઈઝ. તો હાલે ભાઈને જઈએ આગળ બનાવી જો વિડીયો ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. હું પાછો જો બોલા ને તો હાલો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો. શેર કરવું કરી નાખજો ને સબસ્ક્રાઈબ ને લાઈક તો કરી નાખજો. તો હાલો રસ્તા મળી આગળ બનાવી જો મળી આગળ તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવી ગયા રસ્તામાં જો આમને જઈએ. રસ્તામાં તમે જોઈ શકતા છો રસ્તાનો વ્યૂ કેવો મસ્ત હે. જો કે આ ડેલેથી જવાય પણ આપણે હે ને આ ડેલે નથી જવાનું. આપણે જવાનું ને ડેલે કે અહીં આ ડેલે ખોલવામાં દેવામાં હે ને જરીકે કેવર આવે. જો આંગળીઓ નથી દેવાતો એટલી તો એવું હતું તે અહીંને જઈએ આપણે. જો બાકી આ જૂના જમાનાના ઘરું હે અહીંને નરિયાવાળા. આમાં તો જો કે પતરા નાખી દીધા, આમાં વાંધો નથી. જો કે સામે જો નરિયા હે ને એવા પહેલાં હું જૂના જમાનામાં મકાન જોરિયા આવીને કેવા મસ્ત હે. જો કે અહીંયા હે આપણા સુરાપુરા આચાનું મંદિર જોર્યું. જ્યાં સુરાપુરા આચાનું મંદિર છે એમને ને. હવે જો અહીંયા ડંગળા નાખેલ છે. જો કે આ વંડો બનાવીને તે હે ને થોડાક વૈધા હતા ને નાખી દીધા હતા. તો એવું હતું તે આપણે જો મંદિર પૂગે ગયા દરવાજો ખોલેલી આવીને જો આ દરવાજો હે જો આ રહ્યો. તો આપણે આ દરવાજો આવીને ખોલી લઈએ. થોડોક તમને લાટું ફોટા પાડી લઈએ ને ફોટા પાડી લીધે ને હાર કંઈક ઊંચો કરી નાખો આપણે હેઠો કરી નાખીએ. આવીને ગણપતિ બાપાની હાર પહેરાવો જ જોઈએ. જો હનુમાન બાપે પહેર્યો તો ગણપતિ બાપાની પહેરાવો જ જોઈએ ને. જો કે ખાસી વાત જ છે. તો આવીને જો આપણે મંદિરના અંદર એન્ટર થઈ ગયા હે. હવે અમને જઈએ આપણી સીધા અંદર. તો હાલો આગળ બનાવી દો. તો મિત્રો જો કેમેરા નજર આપણા ઉપર છો બે જો રહ્યા અમને એક ના હે ને એક અહીંયા હે. જો બેની નજર આપણા ઉપર છે. તો આવીને જઈએ પેલા ટંકોરી વગાડી લઈએ. ટંકોરી વગાડી લીધી ને જઈએ સીધા અંદર. તો ખોલી લીધો દરવાજો ને અહીંયા તો ટેપ વાગે છે જો. ને આ મેલડીયાનું મંદિર છે કે આવું તો તમે જોઈ જ શકતા હશો. તો દર્શન કરી લ્યો, આપણે પણ કરી લઈએ. ભલું કરો મેલડીયા હાજર નવરા રાખજો સબ બધી દીજો. તો તમે જોઈ જ શકો અમને કેવું મસ્ત છે મંદિર જો. તો હાલો આગળ બનાવી દો. મળી આગળ બાય બાય. તો આપણે દર્શન કરવા નીકળી ગયા બારોબારની સાઈડ ને. જો આમને માવડો એક નંબર આવે મસ્તીનો. અહીંયા જો તમે આમને ઝાડવાનો વ્યૂ કેવો મસ્ત છે. જો હલે વાવડો આવે ને એટલી. જો ફોનની ઝાડવા અને લીમડો છે જો વચમાં ને આવા કંઈક ઝાડવા છે અહીંયા તમે જોઈ જ શકતા હશો. ને માંથી આપણે અંદર એન્ટર થતા એ ગેટ છે ને આપણે ચંપલ પીડ્યા ને કરે ને હે ને. હવે શંકર ભગવાન મંદિર છે. ચાલો આપણે નાઈ દર્શન કરતા આવીએ. જોવા આવીને મંદિર કેવું મસ્ત છે. જાણવા આપણે આખોથી દેખાડીએ અહીંથી. જોવો કેવું મસ્ત મંદિર છે. જો કે કંઈ ઘટે જ નહીં. તો અહીંયા જો શંકર ભગવાનના મંદિરે આપણે આવી ગયા ત્યાં પોઠિયો હતો જો હે ને કાચબો હે એક. તો ટંકોરી વગાડી લઈએ પેલા આપણે. હલાવ અંદર જઈએ આવીને દર્શન કરી લઈએ. તો જો મિત્રો તો અંદર આવી ગયા છે આપણે. તો દર્શન કરી લઈએ હવે. તો તમે પણ કરી લ્યો. તો આપણે કરી લીધા હવે દર્શન. આમને તમે જોઈ જ શકતા હશો કેવો મસ્ત વ્યૂ છે. તો આગળ બનાવી આવે. તમે દર્શન કરી લીધા એટલી વાત ન લાગે. તો હવે આપણે બારોબાર જઈએ ને ગ્રાઉન્ડનો વ્યૂ તમને બતાવીએ. તો આગળ બનાવી દો. તો સૌથી પેલું ગ્રાઉન્ડ તો જો આમાં બ્લોક નાખી દીધા કેવું મસ્ત લાગે. જો કે
હરિયાળી એકદમ આમ રંગીલું કિંદર ખેલવું લાગે એમ હો લાગે. તો કે હમણાં પોરબંદર આપણે વનાળા બ્રિજ ઉપર વનાળા પાસે બ્રિજ આવે ને એના જુંગીવાળા વાછરા દાદાનું મંદિરનું એ બ્રિજમાં છે ને ટૂંકમાં ચિત્ર બનાવે છે. દિવાલ હોય ને જે આવી રીતને બ્રિજ એમાં છે ને આવી રીતના એમ દોરા છે. જુંગીવાળા વાછરા દાદાનું મંદિર હો ટૂંકમાં. જો કે એ બનાવવું કઈ અઘરી પેલી વાત નથી. જો કે એ જે બનાવી શકે ને એ જ બનાવી શકે. બાકી આપણા જીવન કામ નહીં તો એવું હતું તે આવીને આપણી દર્શન કરી લીધા ને આપણે આવી ગયા આગમના ગ્રાઉન્ડમાં વાતું કરતા કાર પીવા કંઈ ખબર ન પડી. તો જઈ શકો તમે આમને. મંદિર અત્યારે આપણે દર્શન કરીને આવ્યા ને એટલે દે દીધી જ્યારે જોવો. તો મિત્રો તો હવે આપણે નીકળી ગયા ઘર સાથ જવા હતું પહેરેલી સંપલ ને પછી જાય બારોબાર. તો હાલો હવે અહીંયા પહેરેલી સંપલ નીકળે ગયા બારોબાર સાઈડ. ને જો વિડીયો ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો. જો કાંઈ જ નહીં કાલુનો જયભાઈનો વિડીયો હોય ને એમાં આપણા ચેનલનું ઇન્ટ્રો આવીએ તો ભાઈ બધા મારે કેવેથી નહીં પતો જયભાઈને કેવેથી લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ લાઈક. મિત્રો તો આજનો વિડીયો પૂરો કરી આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. જો ચેનલમાં નવા જો હું ત્રીજી વાર બોલા લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો. ને જો આમાંય ખબર ન પડતી ને તો આવું શુદ્ધ ભાષામાં કહે નંબર 1 લાઈક 2 શેર ને ત્રીજું હાલો ને છેલ્લે રાખી દે સબસ્ક્રાઈબ. તો હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.